તપાસ। બે યુવકને છરીઓ ઝીકાયાની માહિતી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૂળ જસદણના અને હાલ એસ્ટર્ન ચોક પાસે ભાડે રહેતા કુલદીપ ખવડ ઉંમર 22 વર્ષ, અભિલવ કાઠી ઉંમર 22 ઉપરાંત સંજય ભગીરથ તથા દેવેન્દ્ર બુધવારે રાત્રે 150 ફૂટ રિંગ રોડ પર એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા। રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી વધુ એક ઘટના બની છે। જમ્યા બાદ બધા છૂટા પડ્યા। કુલદીપ અને અભિલવ ઇન્દિરા સર્કલ પાસે આઝાદ ગોલાની પાસે આવેલી માટેલ પાનની દુકાને ગયા, જ્યાં કોઈ બાબતે માથાકૂટ થતા 5 શખ્સોએ બંનેને છરીના ઘા ઝીક્યા હતા અને બાદમાં ફરાર થઈ ગયા હતા। હુમલામાં ઘાયલ બંનેને કોઈએ ખાનગી હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં કુલદીપનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે, જ્યારે અભિલવની હાલત હાલ ગંભીર છે। કુલદીપના મોત બાદ તેની લાશને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાઈ હતી। પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હુમલાખોરોમાં 2 પોલીસવાળા પણ સામેલ છે। આ બંને તાજેતરમાં નવી વર્દી પહેરીને આવેલા નવી ભરતીવાળા મનાય છે। આ દરમિયાન ગુરુવારે સવારે કાઠી સમાજના લોકો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા। પરિવારજનોએ ભારે રોષ સાથે હત્યારા ન પકડાયા ત્યાં સુધી કુલદીપની લાશ સ્વીકારવા ઇનકાર કર્યો હતો। હાલ સિવિલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે। પોલીસ આરોપીઓને પકડવા દોડધામ કરી રહી છે। રિપોર્ટર કલ્પેશ વેકરિયા સાથે આરજી સરવૈયા, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ। તો આ હતો આજનો અમારો સ્પેશિયલ રિપોર્ટ। આવા જ રસપ્રદ સમાચાર જોવા માટે જોતા રહો ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ અને અમારી YouTube ચેનલ લાઈક કરો, શેર